ત્રણેય પાર્ટીનો પહેલો અક્ષર લઈ લ્યો. આમ આદમી પાર્ટીનો પહેલો અક્ષર એટલે કે એ, ભારતીય જનતા પાર્ટીનો બીજો અક્ષર પહેલો અક્ષર એટલે કે બી, અને કોંગ્રેસનો પહેલો અક્ષર એટલે કે સી. ગુજરાતમાં આવનારા દિવસોમાં સૌથી ઉપર આમ આદમી પાર્ટી રહેશે, બીજા નંબર ઉપર ભાજપ જશે અને ત્રીજા નંબર ઉપર કોંગ્રેસ. ગોતી નહીં મળે, આ ઝંડામાં ક્યાંય મળતી નથી. કોંગ્રેસમાં મત ભૂલથી કોઈ ન નાખતા, કોંગ્રેસમાં ભૂલથી ન નાખતા. એ મત વેડફવાનું કામ થશે. જીતવાની ક્ષમતા ધરાવતામાં અત્યારે છે જ નહીં. ઉમેદવારો નથી મળતા, સારા ઉમેદવારો નથી મળતા, અને મળશે તો એમાં કોઈ સ્ટાન્ડર્ડતા નહીં હોય. એટલે કોંગ્રેસમાં કોઈ પણ મતદાતાઓ, આખી ગુજરાતની જનતાને વિનંતી કરું કે કોંગ્રેસમાં ખોટો મત નાખવાનું કામ ન કરતા. તમારે સત્તા સામે લડવું હોય, સત્તાની સામે તમારી નારાજગી હોય, તો આમ આદમી પાર્ટી તમારા માટે વિકલ્પ છે. હાવણો તમારા માટે વિકલ્પ છે, ઝાડુ તમારા માટે વિકલ્પ છે. પૂરી તાકાતથી હાવણાને તમે મત આપો. ભાજપ વાળાના ઈ હાવણાથી વાહા કાબરા ન કરી નાખે મને કહેજો.